રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો, 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ, સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા, નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારીની હેપી સ્ટે હોટલમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા હોટલો ઉપર ઉઠેલા સવાલો. બારડોલીના 2 યુવાનોને દાંડીના દરિયામાં ડૂબતા બચાવતા હોમગાર્ડના જવાનો. નવસારીના મસ્જિદ ચાલમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા, સ્થાનિકોનો મનપા ઉપર મોરચો. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને થયેલું નુકસાન. નવસારીના ગાંધી ફાટક પાસે આવેલી હેપી સ્ટે હોટલના બાથરૂમમાંથી એક યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ મિત હળપતિ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર યુવક સવારે 10 કલાકે તેની મહિલા મિત્ર સાથે હોટલમાં આવ્યો હતો. યુવક લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા તેની સાથે આવેલી યુવતીએ હોટલના રિસેપ્શન પર જાણ કરી હતી. હોટલ મેનેજમેન્ટે તાત્કાલિક રૂમમાં પહોંચી બાથરૂમનો દરવાજો તોડતા યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના અંગે જલાલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જલાલપુર તાલુકાના દાંડી દરિયા કિનારે હાલ દિવાળીની રજાનો માહોલ હોય પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. દાંડીના દરિયા કિનારામાં સરભણ ગામના 5 યુવાનો નહાવા પડ્યા હતા, જેમાંથી 2 યુવાનો દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થતાં જ હોમગાર્ડના જવાનોએ બંને યુવાનોને બચાવી લીધા હતા. દિવાળી પર્વની રજાનો માહોલ હોય દાંડીના દરિયા કિનારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દરિયાની સહેલગાહ માણવા સાથે કેટલાક લોકો દરિયામાં નહાવાની મજા પણ માણતા હોય છે, ત્યારે કેટલીકવાર આ મજા સજાના રૂપમાં મળતી હોય છે. રવિવારે બારડોલીના સરભણ ગામથી 5 યુવાનો દાંડીના સહેલગાહ માણવા આવ્યા હતા. સરભણ ગામની હિમાલયા ફેક્ટરીમાં કામ કરતા 5 યુવાનો દાંડી દરિયા કિનારે આવ્યા અને દરિયામાં નહાવાની મજા માણવા પડ્યા હતા. ત્યારે યુવાનો મોજ મસ્તીમાં દરિયાની ઊંડાઈ ભૂલ્યા અને 5 યુવાનોમાંથી 2 યુવાનો દરિયાની ઊંડાઈમાં તણાઈ ગયા હતા. 2 યુવાનો દરિયાના પાણીમાં તણાઈ જતા બૂમાબૂમ થઈ હતી. દરિયા કિનારે હાજર હોમગાર્ડના જવાન ચંદ્રકાંત પટેલ અને દાંડીના સ્થાનિક યુવાન પ્રવીણ વલ્લભભાઈ પટેલે પળનો પણ વિચાર કર્યો નહીં અને દરિયાના પાણીમાં ઝંપલાવી 2 ડૂબતા યુવાનોને બચાવી લાવ્યા હતા. બારડોલી સરભણના શિવશંકર કુશવા અને મુકેશ કુશવા નામના યુવાનોનો જીવ બચાવવામાં આવ્યો. હોમગાર્ડ્સ અને સ્થાનિક યુવાનોએ બંને યુવાનોને દરિયાના ઊંડા પાણીમાંથી બહાર કાઢી લાવી વધુ સારવાર અર્થે નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1 મસ્જિદ ચાલમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા સ્થાનિકો માટે આફતરૂપ બની છે. નવસારી શહેરમાંથી વારંવાર ડ્રેનેજ ઓવરફ્લો થવાની ફરિયાદો ઉઠતી રહી છે. શહેરના રેલવે સ્ટેશન પશ્ચિમ તરફ વોર્ડ નંબર 2 મસ્જિદ ચાલમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની લાઇન ઓવરફ્લો થાય છે. સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં અનેક વખત ફરિયાદો કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવતા
દિવાળીની રજા બાદ સોમવારે સ્થાનિકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યાની ફરિયાદ લઈને મહાનગરપાલિકાના કમિશનર પાસે પહોંચ્યા હતા. આ વિસ્તારના લોકો ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાથી ત્રસ્ત થયા છે. ડ્રેનેજના ગંદા પાણી રસ્તા ઉપર આવે છે, જેથી ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયું છે. અસહ્ય ગંદકીને કારણે લોકો બીમારીના ખપ્પરમાં હોમાયા છે. સ્થાનિકોની વારંવારની રજૂઆતો અને ફરિયાદો છતાં મહાનગરપાલિકાનું ડ્રેનેજ વિભાગ લોકોની ફરિયાદ સાંભળતું નથી. ડ્રેનેજ વિભાગના અધિકારીઓ, ઇજનેરો, સુપરવાઇઝરો તેમજ કામદારો લોકોની ફરિયાદોને લઈને નિષ્કામ બન્યા છે. ડ્રેનેજ વિભાગ દ્વારા ફરિયાદનો નિકાલ થતો નથી, જેથી સમગ્ર શહેરમાંથી વારંવાર ડ્રેનેજ ઓવરફ્લોની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર, ડ્રેનેજ ઇજનેરો જનતાની ફરિયાદ સાંભળી સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે તે જ સમયની માંગ છે. અમારા ત્યાં ગટરો એટલી ફૂલ છે કેટલા વખતથી. દિવાળી પહેલાં તો અમે 2 વાર મોરચો લઈ આવ્યા, પછી છતાં અમે લોકો અત્યારે અઠવાડિયાથી તો એટલા હેરાન છે કે ઘરમાં સંડાસ બી નહીં જવાય. તો એટલા લોકો ક્યાં જવાના? બરાબર ને આ આરોગ્ય ખાતાને બી કહેવાનું કે આ પાણી ભરાયેલું છે, એ વાસ મારે તો ઘરમાં છોકરાઓ માંદા પડે કે નહીં પડે. અમે એટલી જ તમને વિનંતી કરીએ છીએ કે વહેલા તકે તમારું અમે નિકાલ કરાવો અને મોટું મશીન આજે ને આજે મોકલીને પેલું ગટર સાફ કરાવો અને નવી લાઈન નાખવાની તમે તસ્દી લેવજો. અમારી વર્ષોથી નવસારી મુસ્લિમ સોસાયટીમાં વર્ષોથી ડ્રેનેજની સમસ્યા છે. અગાઉ બી અમે રજૂઆત કરી ચૂકીએ છીએ, પણ એનો કંઈ નિકાલ આવતો નથી. આજે અમારું ખાવાનું અઘરું થઈ ગયું છે. લોકોના ઘરેમાં સંડાસનું અને ડ્રેનેજનું પાણી પ્રવેશી ચૂક્યું છે. હવે ખાવાનું બી અમારું હરામ થઈ ગયું છે. દરેક ઘરમાં 2-4 માણસો માંદા પડી ગયા છે. હવે અમે ના છૂટકે અમે અરજી આપીને થાકી ગયા. હવે આ કમિશનરને રજૂઆત કરવા આજે અત્યારે અહીંયા આવ્યા છીએ ને વર્ષોથી અમારી પાસે વિડીયો બી છે, રજૂઆત કરી બી છે. અગાઉ મીડિયામાં બી આવી ચૂક્યું છે, પેપરમાં બી રજૂઆત કરતા આવ્યા છે. તે છતાં બી કંઈ ઉકેલ આવતો નથી છે. અમે કમિશનર સાહેબ પાસે એ જ આશા રાખીએ છીએ કે અમારી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે ને યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છીએ. લાભ પાંચમના શુભ દિવસથી અમલસાડ મંડળીમાં ચીકુની હરાજી શરૂ થઈ છે. જોકે પાછોતરા વરસાદને કારણે આ વર્ષે ચીકુના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. નવસારી જિલ્લામાં લાભ પાંચમના શુભ દિવસે અમલસાડ મંડળીમાં ચીકુની હરાજી શરૂ થઈ છે. જોકે પાછોતરા વરસાદને કારણે આ વર્ષે ચીકુના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના પરિણામે હરાજી માટે માત્ર 3000 મણ ચીકુની આવક થઈ છે, જે સામાન્ય કરતાં ઘણી ઓછી છે. દિવાળી પહેલાં અને પછી વરસેલા માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને બાગાયતી પાક ચીકુની ગુણવત્તા પર અસર પડી છે. ચીકુને જરૂરી ગરમી અને ઠંડી ન મળવાને કારણે તેની સાઈઝ નાની રહી ગઈ છે અને તે ગુણવત્તા વગરના બન્યા છે. આ ગુણવત્તાના અભાવને કારણે હરાજીમાં ચીકુના ભાવ ઓછા બોલાયા છે. સામાન્ય રીતે દર વર્ષે 10000 મણ ચીકુની આવક થતી હોય છે, તેની સામે આ વર્ષે માત્ર 3000 મણ ચીકુ જ હરાજી માટે આવ્યા છે. વેપારીઓ દ્વારા ચીકુના ભાવ ₹1200 થી 2000 પ્રતિ મણ સુધી બોલાવવામાં આવ્યા છે. અમલસાડી ચીકુ તેની અનોખી મીઠાશ, ગુણવત્તા અને સ્વાદ માટે સમગ્ર દેશમાં જાણીતા છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતમાં તેની ભારે માંગ રહે છે. આ ચીકુ 2 સિઝનમાં થતા હોવાથી 12 માસ ઉપલબ્ધ હોય છે. નવસારીની બાના ક્લબના કરાટે તાલીમાર્થીઓને તેમની શ્રેણી પ્રમાણે બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાના ક્લબ ઓફ નવસારીમાં બાળકો માટે વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ ધમધમે છે. કરાટે, કિક બોક્સિંગ જેવી રમતોમાં બાળકોને વિશેષ તાલીમ આપી બાળકોને કરાટેમાં નિપુણ કરવામાં આવી રહ્યા છે. બાળકોને તાલીમ બાદ તેમની કસોટી લેવામાં આવી હતી. કરાટેની કસોટીમાં જે બાળકો સફળતા મેળવે તેમણે શ્રેણી પ્રમાણે બેલ્ટ આપવામાં આવ્યા હતા. કરાટેમાં તાલીમાર્થીઓની કુશળતા મુજબ યલો બેલ્ટ, ઓરેન્જ, બ્લુ બેલ્ટ સહિતના બેલ્ટ સાથે કરાટેના તાલીમાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા. બાના ક્લબના પ્રમુખ ભૂપેન્દ્ર દેસાઈ, મંત્રી નરેન્દ્ર ભાવસાર, કરાટેના કોચ ઇલિયાસ શેખ, કિશોર સિરસાટના હસ્તે બેલ્ટ વિતરણ થયા હતા. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારીની હેપી સ્ટે હોટલમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા હોટલો ઉપર ઉઠેલા સવાલો. બારડોલીના 2 યુવાનોને
દાંડીના દરિયામાં ડૂબતા બચાવતા હોમગાર્ડના જવાનો. નવસારીના મસ્જિદ ચાલમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા, સ્થાનિકોનો મનપા ઉપર મોરચો. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને થયેલું નુકસાન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.